क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હત્યારી ખ્યાતિ હોસ્પિટલના વધુ એક આરોપી છે કે જેની ધરપકડના સમાચાર આપના ટીવી સ્ક્રીન પર। વોન્ટેડ આરોપી ડોક્ટર સંજય પટોડિયા આખરે હવે તેની ધરપકડ થઈ ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। સંજય પટોડિયા અત્યાર સુધી જે છે તે વોન્ટેડ હતા। ખ્યાતિ હોસ્પિટલમાં તેઓ ડિરેક્ટર હતા। અત્યાર સુધીમાં સંજય પટોડિયા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને કાર્તિક પટેલ તથા રાજશ્રી કોઠારી આ બંને હજુ પણ ધરપકડથી દૂર છે, પરંતુ એક બાદ એક બધા પર ગાડીઓ કસાઈ રહ્યો છે। અને હવે આ સંજય પટોડિયા કે જેઓ અન્ય શહેરોમાં પણ સેવા આપવા જતા હતા, ઓપરેશન વગેરે કરતા હતા, સુરત અને રાજકોટના પણ સમાચારો હતા કે સંજય પટોડિયા ત્યાં પણ હોસ્પિટલ ચલાવતા હોય અને અન્ય હોસ્પિટલમાં ખાસ ઓપરેશન માટે જતા હોય, તો હવે આખરે વોન્ટેડ આરોપી ડોક્ટર છે સંજય પટોડિયા કે જેમના પર પણ ગાડીઓ અત્યારે ફિલહાલ ધીરે ધીરે કસાઈ રહ્યો છે અને તેમની ધરપકડ થઈ ચૂકી છે। અત્યાર સુધી તેઓ પોલીસ પકડથી દૂર હતા। હવે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી આ બે હજુ પણ આરોપીઓ છે કે જે ધરપકડથી દૂર છે। સ્વાભાવિક સ્વરૂપે કાર્તિક પટેલ તો વિદેશમાં હોવાની વિગત છે। રાજશ્રી કોઠારીને લઈને પણ તપાસ ચાલી રહી છે। તો હવે આ માત્ર 2 આરોપીઓ હત્યારી ખ્યાતિ હોસ્પિટલને લઈને બાકી બચ્યા, પરંતુ જે સંજય પટોડિયા જો ડિરેક્ટર હતા ખ્યાતિ હોસ્પિટલમાં તેમની પણ ધરપકડ થઈ ચૂકી છે। સંવાદદાતા મિહિર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। મિહિર, જે રીતે વધુ એક આરોપી અને સંજય પટોડિયા ચર્ચિત ચહેરો કહેવાય કારણ કે અન્ય શહેરોમાં પણ તેઓ સેવા આપતા હતા, આખરે હવે તેમની પણ ધરપકડ થઈ। ક્યાંથી તેઓની ધરપકડ થઈ, કઈ રીતે તેઓ પકડાયા, વિગતો આપો। યશ, જે હોસ્પિટલ જે ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે જે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, તે 5 પૈકી જે સંજય પટોડિયા જે ડોક્ટર હતા તે પણ આ હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને તે ફંડિંગથી અને અહીં હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતા હતા અને આ કેસમાં પણ તેમની ભૂમિકા સામે આવતાની સાથે જ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તમામ લોકો ફરાર હતા, પરંતુ જે મુખ્ય ભૂમિકા તરીકે જે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ આ જે 3 આવ્યા હતા, પરંતુ અન્ય જે હતા કે જે રાહુલ પટોડિયા સાથે જ ડાયરેક્ટર કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી તે લોકો ફંડિંગથી લઈ અને જે સેવા જે છે તે આપતા હતા, પરંતુ તેમાં માસ્ટર માઇન્ડ તરીકે નહીં, પરંતુ ક્યાંક ક્યાંક તેમની ભૂમિકા છે તે સ્પષ્ટ થતી હતી। તે બાદ જે તપાસ કરતા સંજય પટોડિયા છે કે તેને કોર્ટમાં પણ આગોતરા માટેની જામીન અરજી છે તે મૂકી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર કરી હતી, એટલે રદ થઈ હતી અને ત્યારબાદ સંજય પટોડિયાને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી। ત્યારે રાજકોટ અમદાવાદ આવતા હોવાની માહિતી મળી અને અમદાવાદ રિંગ રોડ ઉપરથી તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। જોકે આ કાંડ બાદ અને આ ફરિયાદ બાદ તે ઉદયપુર MP સહિત અલગ અલગ રાજ્યોમાં છે નાસ્તા પડતા હતા, પરંતુ હાલ તેની ધરપકડ કરી અને મહત્વનો તેનો રોલ છે તેને લઈને તપાસ કરશે। બિલકુલ મિહિર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।